રાજકોટના ઉચ્ચ લતાસી તાલુકાના મજેઠી ગામના 10 ખેડૂતોએ પોતાના ખેતર સુધી પહોંચવા માટે દેશી લિફ્ટ બનાવી છે। ભાદર નદી પર ચેકડેમના કારણે નદીનું પાણી ખેતરના રસ્તાઓમાં ભરાઈ જતા ખેડૂતોને ખેતર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। આ સમસ્યાથી ખેડૂતોએ કોઠા સૂદ લગાવી દેશી લિફ્ટ બનાવી છે। ખેડૂતોની માંગ છે કે ગ્રામ પંચાયત અને ધારાસભ્ય સંસદ સભ્ય દ્વારા પુલ બનાવવામાં આવે। મજેઠી ગામના સરપંચે પણ આ મુદ્દે રજૂઆત કરી છે, જેથી ખેડૂતોના અવરજવર માટે પુલ બનાવાઈ શકે। મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। બુડી જવાથી આ લિફ્ટનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લિફ્ટ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની। માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી, કોઈ સાધને જઈ શકતું નથી।